વાર્તાની શરૂઆતમાં આપણને એરપોર્ટ બતાવવામાં આવે છે, જ્યાં આપણે બ્રાડ નામના એક પાયલટને જોઈએ છીએ. તે ઝડપથી જહાજ તરફ જઈ રહ્યો હોય છે અને સાથે જ વિડીયો કોલ પર પોતાની દીકરી સાથે વાત પણ કરી રહ્યો હોય છે. તેની દીકરી કહે છે કે આજે સવારે મેં ન્યૂઝ જોયા હતા, જેમાં જણાવવામાં આવી રહ્યું હતું કે તમે જે વિસ્તારમાં જઈ રહ્યા છો તેનું હવામાન ખૂબ જ ખરાબ છે, જેના કારણે બીજી ઘણી ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. તેથી તમારે પણ તમારી ફ્લાઇટ રદ કરીને ઘરે પાછા આવવું જોઈએ. પરંતુ બ્રાડ હસીને જવાબ આપે છે કે હું પહેલાં પણ ઘણી વખત આવા હવામાનમાં સુરક્ષિત રીતે જહાજ ઉડાડી ચૂક્યો છું, તેથી તમે ચિંતા ન કરો, હું જલ્દી જ ઘરે પાછો આવી જઈશ. આ સાંભળીને તેની દીકરી ખુશ થઈ જાય છે અને કોલ કાપી નાખે છે. ત્યાર પછી બ્રાડ જહાજના કેબિનમાં આવીને કો પાયલટને મળે છે. કો પાયલટ થોડો નર્વસ હતો, કારણ કે આજે તે પહેલીવાર ફ્લાઇટ ઉડાવવાનો હતો. ત્યારે જ એક એર હોસ્ટેસ આવીને બ્રાડને બહાર બોલાવે છે, જ્યાં એક પોલીસ અધિકારી બ્રાડને જણાવે છે કે ઇમરજન્સીના કારણે તમારે એક હત્યારાને તમારી સાથે લઈ જવો પડશે, જેનું નામ ટોની છે. ટોની એક ખૂબ જ શક્તિશાળી અને ખતરનાક વ્યક્તિ છે, જેના પર હત્યાનો કેસ છે અને હવે તેને જહાજ દ્વારા બીજા દેશમાં લઈ જઈને આજીવન કેદ માટે જેલમાં નાખવામાં આવશે. તે પોલીસ અધિકારી બ્રાડને કહે છે કે આ જવાબદારી અમે તમને એટલા માટે આપી રહ્યા છીએ કારણ કે તમે એક સક્ષમ અને સમજદાર પાયલટ છો. બ્રાડ માની જાય છે અને ટોનીને સૌથી છેલ્લી સીટમાં બેસાડી દે છે, જેથી બાકીના મુસાફરોને કોઈ પરેશાની ન થાય. ત્યારબાદ બધા મુસાફરો પોતપોતાની સીટ પર બેસી જાય છે અને બ્રાડ જહાજના સ્ટાફ પાસે આવીને પુષ્ટિ કરી લે છે કે બધા મુસાફરો આવી ગયા છે, જેના પછી જહાજ ટેક ઓફ કરી લે છે. ઊંચાઈ પર પહોંચ્યા પછી બ્રાડ જહાજને ઓટો પાયલટ પર મૂકીને કો પાયલટ સાથે પોતાના પરિવાર વિશે વાતો કરવા લાગે છે. બ્રાડ કો પાયલટને મોબાઈલમાં પોતાની દીકરીનો ફોટો બતાવે છે અને કહે છે કે હું મારી દીકરીને ખૂબ પ્રેમ કરું છું અને અમારું આ દુનિયામાં એકબીજા સિવાય બીજું કોઈ નથી. બીજી તરફ મુસાફરોમાં જહાજમાં બેઠેલા મુસાફરો મુસાફરીનો આનંદ માણી રહ્યા હતા, પરંતુ તેમને ખબર નહોતી કે થોડીવાર પછી તેમની સાથે કંઈક ખૂબ જ ખરાબ થવાનું છે. કેબિનમાં બેઠેલા બંને પાયલટ્સ પણ ખુશ હતા અને જહાજ પણ સામાન્ય રીતે ઉડી રહ્યું હતું, પરંતુ ત્યારે જ અચાનક હવામાન ખરાબ થઈ ગયું અને જહાજ ધીમા આંચકા લેવા લાગ્યું, જેના કારણે બ્રાડ ચિંતિત થઈ જાય છે, કારણ કે તેને કંઈક ઠીક નહોતું લાગી રહ્યું. તે બધા મુસાફરોને સીટ બેલ્ટ બાંધવા માટે જાહેરાત કરે છે અને રેડિયો દ્વારા તે કંટ્રોલ ટાવર સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે, પણ તેની વાત નથી થઈ શકતી, કારણ કે ખરાબ હવામાનને કારણે અહીંના બધા રેડિયો કામ કરવાનું બંધ કરી દે છે. ત્યારે જ અચાનક વીજળીનો જોરદાર ઝટકો પ્લેન સાથે અથડાય છે, જેના કારણે પ્લેન જોરથી આંચકા લેવા લાગે છે. બ્રાડ મુસાફરોનો હાલ જોવા માટે કેબિનમાંથી બહાર જાય છે. મુસાફરોને જોઈને બ્રાડને થોડો સંતોષ મળે છે, કારણ કે બધા મુસાફરો સુરક્ષિત હતા. પણ અહીં હવે ધીમે ધીમે લાઇટ બંધ થતી જઈ રહી હતી અને ત્યારે જ પ્લેનને બીજા ઘણા આંચકા લાગે છે, જેનાથી બ્રાડનું માથું સામેની છત સાથે અથડાઈને નીચે પડી જાય છે અને તેના કપાળ પર ઈજા થાય છે. આ પરિસ્થિતિ જોઈને બધા મુસાફરોની હાલત ખરાબ થવા લાગી હતી. બ્રાડ જલ્દીથી પાછો કેબિનમાં આવીને પોતાના સાથી સાથે મળીને પ્લેનને સંભાળવામાં લાગી જાય છે. આ તેમના માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો. ખરાબ હવામાનને કારણે તેમને આગળ કંઈ પણ દેખાતું ન હતું. બ્રાડ કહે છે કે આપણે પ્લેનને નીચે ઉતારવું પડશે, કારણ કે જો પ્લેનને એક વધુ આંચકો લાગશે તો પ્લેન તબાહ થઈ શકે છે. આ લોકો તરત જ જહાજની ઊંચાઈ એટલે કે એલ્ટિટ્યૂડ ઓછી કરવા લાગે છે અને જહાજ ઝડપથી નીચેની તરફ જવા લાગે છે. જહાજની અંદર હાજર મુસાફરો ખૂબ જ ડરી ગયા હતા. ત્યારે જ ગુનેગાર ટોની સાથે જે પોલીસ અધિકારી આવ્યો હોય છે તેના હાથમાંથી મોબાઈલ છૂટી જાય છે. તે પોતાનો મોબાઈલ ફોન ઉપાડવા માટે પોતાનો સીટ બેલ્ટ ખોલી નાખે છે, જેની મદદ કરવા માટે એક એર હોસ્ટેસ પણ પોતાનો સીટ બેલ્ટ ખોલીને આગળ આવે છે. હવે કારણ કે પ્લેન ઝડપથી નીચેની તરફ જઈ રહ્યું હતું, જેના કારણે તેમનો સીટ બેલ્ટ ખુલતા જ આ બંને ઝડપથી ઉપર છત સાથે અથડાય છે. આ બંને એટલી ઝડપથી છત સાથે અથડાય છે કે તેમનું તરત જ મૃત્યુ થઈ જાય છે. એટલામાં જહાજ ખૂબ ઓછી ઊંચાઈ પર આવી જાય છે અને કોઈક રીતે આ બંને પાયલટ જહાજને નિયંત્રિત કરી લે છે. પરંતુ હવે જહાજમાં વધારે પાવર બચી નહોતી, તેથી બ્રાડ જહાજને એરપોર્ટ સુધી પહોંચાડી શકતો નહોતો, જેના કારણે બ્રાડ જહાજને નીચે લાવીને સમુદ્રમાં ક્રેશ લેન્ડિંગ કરવાનું વિચારે છે. પરંતુ ત્યારે જ આ બંને થોડે દૂર એક ટાપુ જોઈ લે છે, જેના પછી બ્રાડ જહાજની દિશા ટાપુ તરફ કરી લે છે અને ટાપુ પર લેન્ડ કરવાનો નિર્ણય કરે છે. ઘણી મુશ્કેલીઓ પછી બ્રાડ આ ટાપુ પર હાજર એક રોડ પર આખરે ઇમરજન્સી લેન્ડ કરી લે છે. સદભાગ્યા ઇમરજન્સી લેન્ડિંગમાં બધા મુસાફરો સુરક્ષિત હોય છે અને કોઈને પણ ઈજા થતી નથી. ત્યારે જ જહાજમાં પાછળ શોર્ટ સર્કિટ થાય છે, જેને જોઈને બ્રાડ ખુશ થઈ જાય છે, કારણ કે જહાજમાં હજી પણ થોડી વીજળી બચી હતી. બધા મુસાફરો જહાજમાંથી ઉતર્યા પછી એક એર હોસ્ટેસ કેપ્ટન બ્રાડને જણાવે છે કે ગુનેગાર ટોનીને લઈ જનાર પોલીસ અધિકારી માર્યો ગયો છે
અને એક એર હોસ્ટેસ પણ મરી ગઈ છે. આ સાંભળીને બ્રેડ ખૂબ જ માયુસ થઈ જાય છે. બીજી તરફ એરલાઇન કંપનીનો માલિક જુએ છે કે તેનું એક જહાજ અચાનક ગાયબ થઈ ગયું છે, કારણ કે તેણે પ્લેનને લેન્ડ થતાં જોયું નહોતું અને ઘણી વારથી રેડિયો ખરાબ થવાને કારણે તેનો પાયલટ સાથે સંપર્ક પણ નહોતો થઈ રહ્યો. એટલા માટે તે એરલાઇન કંપનીનો માલિક સ્કાર્સડેલ નામના એક રેસ્ક્યુ એક્સપર્ટને બોલાવે છે, જે એવા લોકોને શોધવાનું કામ કરે છે જે મુશ્કેલીમાં ક્યાંક ફસાયેલા હોય છે. એરલાઇન કંપનીનો માલિક તેને કહે છે કે મને મારા પ્લેનની બધી વિગતો જોઈએ છે, કે તે ક્યાં ગયું, તેના કર્મચારીઓ અને બધા મુસાફરો ક્યાં છે, જેના પછી રેસ્ક્યુ એક્સપર્ટ પોતાના કામમાં લાગી જાય છે. બીજી તરફ બધા મુસાફરો આ વિચારી રહ્યા હતા કે આપણે અહીં કેમ ઉતર્યા છીએ. બ્રેડ બધા મુસાફરોને ભેગા કરીને સમજાવે છે કે ઇમરજન્સીના કારણે આપણે અહીં ઉતરવું પડ્યું. પ્લેનમાં હજી પણ થોડી વીજળી હાજર છે, જેનાથી આપણે બાકીની વસ્તુઓ ઠીક કરી લઈશું. ત્યાં સુધી તમે લોકો અહીં આરામથી રહો અને તમે ગભરાશો નહીં. બહુ જલ્દી આપણે અહીંથી નીકળી જઈશું. જેના પછી બ્રેડ પ્લેન પાસે આવીને તેને ઠીક કરવામાં લાગી જાય છે. પણ તે જુએ છે કે જહાજમાં પાવર ખૂબ જ ઓછી છે, તેથી તેમને મદદની રાહ જોવી પડશે. આ લોકો મેપ કાઢીને પોતે જ પોતાની લોકેશન જોવા લાગે છે, જેથી તેમને ખબર પડી શકે કે આખરે આ લોકો કઈ જગ્યા પર છે. બ્રેડનો સાથી કો પાયલટ નકશો જોઈને જણાવે છે કે આપણે એક પ્રાઇવેટ ટાપુ પર ફસાયેલા છીએ. આ જગ્યા ખૂબ જ ખતરનાક છે. અહીં એવા લોકો છે જે કોઈ સરકાર કે ગવર્મેન્ટની વાત નથી માનતા. જો આ લોકોએ આપણને પકડી લીધા તો આપણા જીવ જોખમમાં પડી શકે છે અને આપણી ગવર્મેન્ટ પણ આપણને બચાવી શકશે નહીં. આ સાંભળીને બ્રેડ કહે છે કે હવે ગમે ત્યાંથી કરીને આપણે આપણી રેસ્ક્યુ ટીમને અહીં બોલાવવી જ પડશે, જેથી તે આવીને આપણને બધાને બચાવી લે, કારણ કે અહીંથી નીકળવાનો આ જ એક રસ્તો છે. જેના પછી આ બંને મદદ બોલાવવા માટે રેડિયો ઠીક કરવા લાગે છે, પરંતુ આકાશની વીજળી અથડાવાથી રેડિયો સંપૂર્ણપણે ખરાબ થઈ ચૂક્યો હતો. હવે બ્રેડ બધા મુસાફરો પાસે આવીને તેમને જણાવે છે કે કોઈ ખરાબીને કારણે રેડિયો કામ નથી કરી રહ્યો, પરંતુ તમે બધા પરેશાન ન થાઓ. બ્રેડ તેમને આશ્વાસન આપે છે કે આપણે ટાપુની બીજી બાજુ જઈને રેડિયોને શોધીશું અને કંટ્રોલ ટાવરને આપણી લોકેશન જણાવીને રેસ્ક્યુ ટીમને અહીં મોકલવા માટે કહીશું, જે આવીને તમારા બધા લોકોને બચાવી લેશે. અને અહીં બ્રેડ એક ખૂબ મોટું પગલું ભરે છે. તે કહે છે કે મારી સાથે ટોની જશે. આ કહીને તે ટોનીની હથકડી ખોલી દે છે. અહીં બ્રાડ જહાજના કો પાયલટને કહે છે કે તું જહાજના પાવરને રિપેર કરવાના કામમાં લાગી જા. હું જલ્દી જ કોઈ પણ સંપર્ક દ્વારા રેસ્ક્યુ ટીમને અહીં સુધી લાવવાનો પ્રયાસ કરીશ. જેના પછી ટોની અને બ્રાડ રેડિયો શોધવા માટે જંગલ તરફ નીકળી પડે છે. રસ્તામાં ટોની બ્રાડને તેના પર વિશ્વાસ કરવા બદલ થેન્ક્સ કહે છે. હવે આપણે આ ટાપુ પર રહેતા આતંકવાદી ગ્રુપને જોઈએ છીએ, જેમની પાસે એક માણસ દોડીને આવે છે અને તે માણસ તે ગ્રુપના લીડરને જણાવે છે કે અહીં ટાપુ પર એક પ્લેન આવીને રોકાયો છે ઇમરજન્સીના કારણે, અને તેની અંદર ઘણા લોકો છે જે અલગ અલગ દેશોમાંથી છે. આ સાંભળીને ગ્રુપનો લીડર તે માણસને થોડા પૈસા આપે છે અને ગ્રુપનો લીડર પોતાની ટીમને તૈયાર થવા માટે કહે છે. ટાપુના જંગલમાં બ્રાડ અને ટોની આગળ વધી રહ્યા હોય છે. ટોની બ્રાડને પૂછે છે કે તે મને આઝાદ કેમ કર્યો અને હવે મને ક્યાં લઈ જઈ રહ્યો છે. ત્યારે બ્રાડ તેને કહે છે કે હું તારી કારણે બધાને જોખમમાં નથી નાખી શકતો, અને અહીં એક ખતરનાક આતંકવાદી ગ્રુપ છે જેનો મારી સાથે મળીને તારે સામનો કરવાનો છે. ત્યારે ટોની બ્રાડને કહે છે કે હું એક મિલિટરી બેકગ્રાઉન્ડમાંથી છું અને હું યુએસ મિલિટરીમાં ઘણા વર્ષો સુધી ફરજ બજાવી ચૂક્યો છું. થોડી જ વારમાં પાછળથી ટોનીનો અવાજ આવવાનો બંધ થઈ જાય છે. જ્યારે બ્રાડ પાછળ ફરીને જુએ છે તો ટોની ત્યાં ન હતો. તે બ્રાડથી પોતાની જાન છોડાવીને ભાગી ચૂક્યો હતો અને હવે બ્રાડ એકલો જ જંગલમાં આગળ નીકળી પડે છે. જંગલમાં આગળ વધતા બ્રાડ એક ખાલી પડેલી ફેક્ટરીમાં જાય છે, જ્યાં તે એક ટેલિફોનને શોધી લે છે. પણ તે જૂના જમાનાનો ટેલિફોન ખરાબ પડ્યો હતો, જેના પછી બ્રાડ બાજુમાં લાગેલા તે ટેલિફોનના તાર જોડવા લાગે છે અને ટેલિફોન કામ કરવા લાગી જાય છે. બ્રાડ જલ્દીથી કંપનીની હેલ્પલાઇન પર કોલ કરે છે. બ્રાડ હેલ્પલાઇનને પોતાની લોકેશન અને બધું જ જણાવી દે છે, પરંતુ લાઇનમાં કોઈ ગડબડ હોવાને કારણે સામેની વ્યક્તિ સુધી તેનો અવાજ બરાબર પહોંચી રહ્યો ન હતો, જેના કારણે હેલ્પલાઇનવાળા બ્રાડનો કોલ કાપી નાખે છે. ત્યારે બ્રાડને કહે છે એક આઈડિયા આવે છે. તે પોતાની દીકરીને કોલ કરે છે અને તેને પોતાની લોકેશન અને બાકીની બધી વસ્તુઓ એક પેપર પર લખીને તેના ઓફિસ સુધી પહોંચાડવા માટે કહે છે. ત્યારે જ વાતચીત દરમિયાન પાછળથી એક માણસ આવીને બ્રાડ પર હુમલો કરી દે છે, પરંતુ બ્રાડ તેને ખૂબ મુશ્કેલીથી કાબૂમાં કરી લે છે અને તે માણસને મારીને બેહોશ કરી દે છે.
ત્યારે જ બ્રાડને અનુભવ થાય છે કે એક બીજો માણસ આ રૂમમાં આવી રહ્યો છે, એટલા માટે જલ્દીથી તે છુપાઈ જાય છે. પણ તે માણસ બીજો કોઈ નહીં પણ ટોની હતો, જેણે ઘણા ગુંડાઓને મારીને તેમના હથિયાર લઈ લીધા હતા. અને તે બ્રાડને અવાજ આપે છે કે ડરો નહીં, બહાર નીકળો. પછી જ્યારે બ્રાડ સામે આવે છે તો ટોની બ્રાડને એક બંદૂક પકડાવી દે છે તેની સુરક્ષા માટે. ત્યાર પછી આ બંને જ્યારે ફેક્ટરીના નીચેના માળે આવે છે તો અહીં તેમને કેમેરો મળે છે. કેમેરાની રેકોર્ડિંગ અને ત્યાં પડેલા પાસપોર્ટથી તેમને ખબર પડે છે કે આ ટાપુ પર રહેતા આતંકવાદીઓ લોકોને કિડનેપ કરીને તેમના પરિવાર પાસેથી ખૂબ મોટી રકમની માંગણી કરે છે. અને જ્યારે કિડનેપ કરાયેલા વ્યક્તિના પરિવાર તરફથી તેમને પૈસા મળી પણ જાય છે, ત્યારે પણ આ લોકો તેને છોડવાના બદલે મારી નાખે છે. આ જોઈને બ્રાડ સમજી જાય છે કે આપણા મુસાફરો પણ ખતરામાં છે. જેના પછી આ બંને બહાર નીકળે છે અને સામે તેમને એક ગાડી દેખાય છે. આ ગાડી તે આતંકવાદીની હતી જે થોડી વાર પહેલા બ્રાડના હાથે માર્યો ગયો. હવે આ બંને બહાર ઉભેલી ગાડીમાં બેસી જાય છે અને પોતાના મુસાફરોની તરફ જવા લાગે છે. બીજી તરફ બધા મુસાફરો બ્રાડની રાહ જોઈને બેઠા હોય છે કે બ્રાડ જલ્દી જ તેમના માટે મદદ લઈને આવી જશે. ત્યારે જ તેમને કોઈ ગાડીનો અવાજ આવે છે. ગાડીનો અવાજ સાંભળીને આ લોકો ખુશ થઈ જાય છે અને આ લોકો સમજે છે કે બ્રાડે તેમના માટે રેસ્ક્યુ ટીમ બોલાવી લીધી છે. પરંતુ આ રેસ્ક્યુ ટીમ નહીં, પણ આ ટાપુ પર રહેતા આતંકવાદીઓ હતા. તે લોકો ગોળીઓ ચલાવીને બધા મુસાફરોને ડરાવવા લાગે છે. તે ગોળીઓનો અવાજ બ્રેડ અને ટોનીએ પણ સાંભળી લીધો હતો, જેના પછી આ લોકો કારની સ્પીડ વધારીને જલ્દીથી પ્લેન સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. આતંકવાદી ગ્રુપનો લીડર એર હોસ્ટેસ પાસેથી બધા યાત્રીઓની લિસ્ટ માંગે છે. ડરના માર્યા જલ્દીથી એર હોસ્ટેસ તેને લિસ્ટ લાવીને આપી દે છે. પછી ગેંગનો એક માણસ કો પાયલટને પૂછે છે કે તારું સિનિયર પાયલટ ક્યાં છે? જેના પર કો પાયલટ જણાવે છે કે કોઈ કામથી તે જંગલમાં ગયો હતો પણ હજી સુધી પાછો નથી આવ્યો. ત્યારે જ ત્યાં બ્રેડ અને ટોની પણ પહોંચી જાય છે, પરંતુ આ બંને છુપાઈને દૂરથી આ લોકોને જોઈ રહ્યા હોય છે. આ દરમિયાન એક સ્ત્રી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે, પણ તે લોકો ગોળી ચલાવીને તેને મારી નાખે છે. આ જોઈને બ્રેડ તેમની મદદ કરવા માટે જાય છે, પણ ટોની તેને રોકી લે છે અને ટોની કહે છે કે તું શાંત રહે, હમણાં જવું ઠીક નથી. ગેંગનો લીડર બધા મુસાફરોને બસમાં બેસાડી લે છે અને ગેંગનો લીડર પોતાના બે સાથીઓને ત્યાં જ છોડીને તેમને કહે છે કે જાઓ, જહાજની અંદર જે પણ કિંમતી સામાન છે તે લઈ આવો. જેના પછી આ લોકો બધા મુસાફરોને પોતાના અડ્ડા પર લઈ જવા લાગે છે. ગેંગના ગયા પછી બ્રેડ ટોની પર ગુસ્સો કરવા લાગે છે કે તે લોકો આપણા મુસાફરોને લઈ ગયા અને તે મને જવા જ ન દીધો. જેના પર ટોની તેને સમજાવે છે કે તે લોકો ઘણા વધારે હતા. જો તું ગયો પણ હોત તો આટલી મોટી આર્મી સામે એકલો લડી ન શકત. હવે આ બંને પ્લેન તરફ વધવા લાગે છે અને તે બંને ગુંડાઓને પકડી લે છે જે પ્લેનમાંથી કિંમતી સામાન ચોરી રહ્યા હતા. બ્રેડ ગન પોઈન્ટ પર તેમને પૂછે છે કે તમારો લીડર મુસાફરોને ક્યાં લઈ ગયો હશે? જેના પર તે જણાવે છે કે અહીંથી થોડે દૂર અમારો એક અડ્ડો છે અને તે બધા ત્યાં ગયા હશે. બીજી તરફ બ્રેડની દીકરી રેસ્ક્યુ એક્સપર્ટ પાસે બ્રેડ દ્વારા લખાવેલો કાગળ આપી દે છે, જેના પર પ્લેનનું લોકેશન અને બધી જાણકારી લખેલી હોય છે. રેસ્ક્યુ એક્સપર્ટ સેટેલાઇટની મદદથી પ્લેનના લોકેશનનો પત્તો લગાવી લે છે. તેમને ખબર પડી જાય છે કે પ્લેન એક ટાપુ પર ફસાયેલું છે અને તેમને એ પણ ખબર પડી જાય છે કે આ ટાપુ પર એક ખતરનાક આતંકવાદી ગ્રુપ છે. આ પછી તે રેસ્ક્યુ ઓફિસર પોતાની એક પ્રાઇવેટ આર્મીના કેપ્ટનને કોલ કરે છે અને તેને આ બધી પરિસ્થિતિ સમજાવીને તે ટાપુ પર જવા માટે કહે છે. પ્રાઇવેટ આર્મીનો કેપ્ટન માની જાય છે અને પોતાના સાથીઓ સાથે એક પૈસાથી ભરેલી બેગ અને ઘણા બધા હથિયારોની બેગ ગાડીમાં લોડ કરીને તે ટાપુ પર જવા માટે તૈયાર થઈ જાય છે. બીજી તરફ બ્રેડ જુએ છે કે તે આતંકવાદીઓના લઈ જવાથી પહેલા જહાજનો કો પાયલટે જહાજનું પાવર સિસ્ટમ રિપેર કરી લીધું હતું અને બ્રેડ જુએ છે કે જહાજમાં પાવર પાછો આવી ગયો છે, જેને જોઈને તે ખૂબ ખુશ થઈ જાય છે. હવે બ્રેડ આવનારી પ્રાઇવેટ આર્મી ટીમ માટે પોતાના યુનિફોર્મ પર એક મેસેજ લખીને છોડી દે છે અને ટોની સાથે તે જગ્યા તરફ નીકળી પડે છે જ્યાં ગેંગવાળા પ્લેનના બધા મુસાફરોને લઈ ગયા હતા. જંગલના રસ્તેથી પસાર થતા આ બંને તે આતંકવાદીઓના અડ્ડા પર પહોંચી જાય છે અને આ બંને ગાડીમાંથી નીકળીને છુપાઈને તે જગ્યામાં ઘૂસી જાય છે જ્યાં તે બધા ગુંડાઓ મુસાફરોને ડરાવીને તેમના વિડીયો બનાવી રહ્યા હતા, જેથી આ વિડીયો તેમના પરિવારને મોકલીને તેમની પાસેથી પૈસા વસૂલી શકાય. બીજી તરફ રેસ્ક્યુ એક્સપર્ટ તરફથી મોકલેલી પ્રાઇવેટ ટીમ પણ પ્લેન પાસે પહોંચી જાય છે, પણ તેમને ત્યાં જ્યારે કોઈ મળતું નથી તો ટીમનો લીડર પ્લેનની અંદર જઈને તપાસ કરે છે, જ્યાં તેમને 2 લોકોની લાશો મળે છે. આ તે 2 લોકો હતા જેને ગેંગના લીડરે પ્લેનમાંથી બધો કિંમતી સામાન ચોરવાનું કહ્યું હતું, પણ બ્રેડે તે બંનેને મારી નાખ્યા હતા. પ્રાઇવેટ ટીમના કેપ્ટનને બ્રેડ દ્વારા છોડવામાં આવેલો મેસેજ પણ મળે છે, જે તે આતંકવાદીઓના ગેંગના અડ્ડા સુધી આવવાનો રસ્તો હતો. આતંકવાદીઓના અડ્ડા પર ટોની અને બ્રેડ છુપાઈને તેમની પર નજર રાખી રહ્યા હતા અને જેવો જ તેમને મોકો મળે છે આ બંને છુપાઈને પાછળથી આવીને 2 આતંકવાદીઓને મારી નાખે છે. પછી આ બંને છુપાઈને આગળ વધે છે અને એક રૂમની બહાર પહોંચી જાય છે. આ રૂમની અંદર બધા મુસાફરોને કેદ કરીને રાખવામાં આવ્યા હતા.
હવે બ્રેડ આ લોકોને છોડાવવા તો માંગતો હતો, પણ ત્યાં ઘણા બધા ગાર્ડ્સ પહેરો આપી રહ્યા હતા અને બ્રેડ પાસે દરવાજાનું તાળું ખોલવાની ચાવી પણ નહીં હતી. આ પછી આ બંને એક પછી એક તે ગાર્ડ્સને મારી પાડે છે અને ટોની તો હથોડો ઉઠાવીને ઘણા બધા ગાર્ડ્સને હથોડાથી મારી નાખે છે. અહીં બ્રાડ એક ગાર્ડ પાસેથી ચાવી લઈને તે મુસાફરોને રૂમમાંથી આઝાદ કરી દે છે. તે તેમને કહે છે કે જલ્દીથી તે જ બસમાં બેસી જાઓ જેમાં તમને બધાને આતંકવાદીઓ અહીં લાવ્યા હતા, અને તે બધા જલ્દીથી તે બસમાં જઈને બેસી જાય છે. ત્યારે જ ટોની બ્રાડ પાસે આવીને જણાવે છે કે અહીંથી ગાડી દ્વારા બહાર નીકળવાનો માત્ર એક જ રસ્તો છે, પણ ત્યાં ઘણા બધા ગુંડાઓ બંદૂક લઈને ઊભા છે જે આપણને જોતા જ આપણા પર ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દેશે. જ્યારે બ્રાડ મુસાફરો તરફ જુએ છે તો તે બધા ખૂબ જ ડરી ગયેલા હોય છે. હવે અહીં બ્રાડ પોતાના જીવને જોખમમાં મૂકીને એક નિર્ણય કરે છે અને ટોનીને કહે છે કે હું ત્યાં હાજર બધા આતંકવાદીઓનું ધ્યાન ભટકાવીશ અને તું મોકાનો ફાયદો ઉઠાવીને બધા મુસાફરોને અહીંથી લઈ જજે. હવે પહેલા તો ટોની બ્રાડને આવું કરવાથી ના પાડે છે. તે કહે છે કે આવું કરવાથી તે લોકો તને મારી નાખશે, પરંતુ બ્રાડ કહે છે કે આ સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. આ સાંભળીને ટોની માની જાય છે. બ્રાડ ત્યાંથી નીકળીને આતંકવાદીઓ પાસે આવે છે. ત્યાં બ્રાડ ગેંગના લીડર સાથે વાત કરે છે કે મેં મદદ માટે જાણ કરી દીધી છે, જલ્દી જ અહીં રેસ્ક્યુ ટીમ આવી જશે, તેથી બધા મુસાફરોને અહીંથી જવા દો. આ સાંભળીને બધા ગેંગવાળા બ્રાડ પર હસવા લાગે છે અને બ્રાડને મારવા લાગે છે. ગેંગનો હેડ કહે છે કે આમ કેવી રીતે છોડી દો, પૈસા વિના હું કોઈને નથી છોડતો. અને હવે જેવા જ આ લોકો બ્રાડને મારવાના હોય છે ત્યારે ત્યાં પ્રાઇવેટ રેસ્ક્યુ ટીમ પહોંચીને આતંકવાદીઓ પર હુમલો કરી દે છે અને ઘણીવાર સુધી ગોળીબાર કર્યા પછી ગેંગના ઘણા બધા લોકોને મારીને તે બ્રાડને છોડાવી લે છે અને બ્રાડને બસમાં ઉઠાવીને અહીંથી નીકળી જાય છે. અહીં ગેંગનો લીડર જુએ છે કે તેના ઘણા સાથીઓ સાથે તેનો નાનો ભાઈ પણ માર્યો ગયો. આ જોઈને તે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને કસમ ખાઈને કહે છે કે તે આ લોકોમાંથી એકને પણ નહીં છોડે અને બધાને વીણીને મારશે. આ પછી તે પોતાની ટીમને કહે છે કે જલ્દીથી તૈયારી કરી લો, આપણે જલ્દી જ આ લોકોને મારવા માટે નીકળીશું. બસમાં પ્રાઇવેટ ટીમનો કેપ્ટન બધાને જણાવે છે કે અમે માત્ર 5 લોકોની નાની એવી પ્રાઇવેટ ટીમ છીએ જે માત્ર તમને અહીં બચાવવાના મિશન પર આવ્યા છીએ અને અમે કોઈ રેસ્ક્યુ ટીમ નથી. રેસ્ક્યુ ટીમને અહીં આવવામાં થોડો સમય લાગશે. આ સાંભળીને બ્રાડ ગભરાઈ જાય છે અને કહે છે કે આપણી પાસે સમય નથી, કારણ કે ગેંગવાળા જલ્દી જ આપણી પાછળ આવશે અને આપણને જોતા જ મારી નાખશે. પણ મારી પાસે એક આઈડિયા છે. જહાજ પાસે પહોંચતા જ બ્રાડ બધા મુસાફરોને કહે છે કે જહાજમાં પાવર પાછો આવી ચૂક્યો છે, એટલે કે હવે જહાજ સ્ટાર્ટ થઈ જશે અને આપણે લોકો તરત જ અહીંથી નીકળી જઈશું. તેથી તમે બધા જલ્દીથી જહાજમાં બેસી જાઓ, કારણ કે આપણે રેસ્ક્યુ ટીમની રાહ જોઈ શકીએ નહીં. તેમને અહીં આવવામાં સમય લાગશે અને જો આપણે અહીં રોકાયા તો તે આતંકવાદીઓના હાથે મરી જઈશું. આ સાંભળીને બધા લોકો પ્લેનમાં બેસી જાય છે. જ્યારે બ્રાડ પ્લેનની બધી તપાસ કરવામાં લાગી જાય છે અને પ્રાઇવેટ ટીમના લોકો પહેલેથી જ આવનારા ખતરા માટે તૈયાર બેસી જાય છે, ત્યારે જ અચાનક તે આતંકવાદી ગ્રુપ આવીને તેમના પર હુમલો કરી દે છે, જેમને જોઈને પ્રાઇવેટ ટીમ તેમને રોકવામાં લાગી જાય છે અને અહીં બંને તરફથી ખૂબ ગોળીબાર થાય છે. પણ આ પ્રાઇવેટ ટીમ પાસે ખૂબ સારી ગન્સ હતી, જેના કારણે તે ઘણા બધા ગુંડાઓને મારી નાખે છે. બ્રાડ જલ્દીથી પ્રાઇવેટ ટીમના લીડરને જણાવે છે કે હું આગામી 5 મિનિટ પછી જહાજને સ્ટાર્ટ કરવાનો છું અને તમે બધા પણ જલ્દીથી જહાજમાં ચડી જજો. આ પછી બ્રાડ ટોની પાસે જાય છે અને તેનો આભાર માને છે કે તે મારા આટલા મુશ્કેલ સમયમાં સાથ આપ્યો. બ્રાડ પોતાને ગોળીઓથી બચાવતા અંદર જહાજમાં આવીને પોતાના કેબિનમાં બેસી જાય છે અને પોતાના સાથી કો પાયલટ સાથે મળીને પ્લેનને સ્ટાર્ટ કરવામાં લાગી જાય છે. બીજી તરફ ટોની પાસે ગોળીઓ ખત્મ થઈ જાય છે અને જ્યારે તે બુલેટ શોધવા માટે પ્રાઇવેટ ટીમની બેગ ચેક કરે છે તો તેને ત્યાં પૈસાથી ભરેલી એક બેગ મળે છે. પણ આ સમયે ટોની પૈસા છોડીને બીજી બેગમાંથી ગોળીઓ કાઢીને ફરીથી આતંકવાદીઓ સાથે લડવા લાગે છે. અહીં ત્યાં સુધીમાં બ્રાડ પણ જહાજને જમણી બાજુએ ફેરવી દે છે. હવે પ્રાઇવેટ ટીમના સૈનિકો પણ એક પછી એક કરીને જહાજમાં ચડવા લાગે છે અને ટોની તેમને કવર ફાયર આપે છે. પાવર આવવાને કારણે રેડિયો પણ કામ કરવા લાગી જાય છે. હવે બ્રાડને પ્લેન કંપનીનો માલિક જણાવે છે કે હું તમને કોઈ સુરક્ષિત જગ્યા જણાવી દઈશ જ્યાં તમે જઈ શકો છો. હવે બધા લોકો જહાજમાં ચડી જાય છે, પણ ટોની નથી ચડતો. તે પૈસાથી ભરેલી બેગ લઈને ત્યાંથી ભાગવા લાગે છે, કારણ કે જો તે તેમની સાથે પ્લેનમાં પાછો ગયો તો પોલીસવાળા તેને ફરીથી પકડીને જેલમાં નાખી દેશે. ગેંગનો લીડર પોતાના સાથીઓને મળતા જોઈને ગુસ્સેથી પાગલ થઈ જાય છે. તે પ્લેનની સામે રોકેટ લોન્ચર લાવીને તેમને એક જ ઝટકામાં ઉડાવી દેવાનો વિચારે છે, પણ સાચા સમયે ટોની તેને જોઈ લે છે. હવે ટોની જલ્દીથી બંદૂક ઉઠાવીને તેને શૂટ કરીને મારી નાખે છે અને બધા લોકોનો જીવ બચાવી લે છે. આ જોઈને બ્રાડ ટોનીના આ કામથી ખૂબ ખુશ થઈ જાય છે અને બ્રાડ પોતાની પૂરી તાકાત લગાવીને પ્લેન ઉડાવવામાં સફળ થઈ જાય છે. આ જોઈને ટોની બધા મુસાફરો અને બ્રાડ માટે ખુશ થાય છે અને પૈસાથી ભરેલી બેગ લઈને જંગલ તરફ ભાગી જાય છે. બ્રાડ જહાજને આ ટાપુથી દૂર લઈ જાય છે અને જહાજનો માલિક તેને એક એરપોર્ટ વિશે જણાવે છે જ્યાં તે લોકો જઈ શકતા હતા, જે હવે તેમના ખૂબ નજીક હતું. બ્રાડ એરલાઇન કંપનીના માલિક દ્વારા જણાવેલી જગ્યા તરફ જહાજને લઈ જાય છે.
પરંતુ ત્યારે જ ફરી એકવાર જહાજના એન્જિનમાં આગ લાગી જાય છે અને જહાજ તબાહ થવા લાગે છે. તેથી બ્રાડ ફરીથી ઇમરજન્સી વોર્નિંગ ઓન કરે છે અને ધીમે ધીમે જહાજને નીચે રનવે પર લાવવાનો પ્રયત્ન કરે છે. આખરે ઘણી મુશ્કેલી પછી બ્રાડ જહાજને રનવે પર ઉતારી દે છે અને બધા લોકોનો જીવ બચી જાય છે. બ્રાડ અને તેનો સાથી કો પાયલોટ ખૂબ જ ખુશ થઈ જાય છે. બીજી તરફ પ્લેન કંપનીનો માલિક અને તેની ટીમ પણ ખૂબ ખુશ હતી. હવે બ્રાડ મુસાફરોનો હાલ જોવા માટે પાછળ જાય છે તો તે જુએ છે કે બધા મુસાફરો સુરક્ષિત છે અને આ જોઈને તેના દિલને સંતોષ મળે છે. ત્યાં ઉભેલા બધા મુસાફરો બ્રાડ માટે તાળીઓ પાડવા લાગે છે અને બ્રાડનો આભાર માને છે.